આજની ધર્મકથા શાસન સમ્રાટ. હવે આ નામ જાણે આપણને એટલું અહોભાવવાળું લાગે છે કે અત્યાર સુધી આપણે આ મહાપુરુષના જીવનની કોઈ વાતને ઓળખ્યા વગર જાણે આ સદી આખી જેના નામે લખી શકાય એવા યુગ પુરુષને માનસિક અન્યાય કર્યો હતો. એમની વાતો, એમની વિચક્ષણતા, એમના મહৎ કાર્યો, આ બધા ન જાણવા એ ઉપેક્ષા ભાવ તો ખરો જ, પણ કદાચ કેટલેક અંશે અપરાધ પણ લાગે. ફક્ત શાસન સમ્રાટ નહીં, હું એવું દ્રઢપણે માનું છું કે આપણા પૂર્વજો, પછી ભલે ને આપણા પિતા કે દાદા કેમ ન હોય, એની વાતો અગર આપણે પોતે અથવા આપણી આગલી જનરેશનને નથી જણાવતા તો આપણે એની વિચારશીલતાને એટલો છૂટો દોર આપી દઈએ છીએ કે એ હવે એની નજર સામે દેખાતા ગમે તેવા આલતુ ફાલતુ માણસોને પોતાનો આદર્શ બનાવી દે છે. આજે પરિસ્થિતિ કંઈક આવી જ છે. છોકરાઓને પૂછો કે તમારા આઈડિયલ કોણ, તો એ કોઈ પિક્ચરના હીરોના નામ આપી દેશે મોસ્ટલી તો, અને કદાચ કોઈક થોડો ઘણો વિચારશીલ હશે તો એ રાજનેતાના નામ આપી દેશે. કેમ કોઈ આપણા પૂર્વજોમાંથી એક પણ વ્યક્તિને કોઈ આદર્શ તરીકે કેમ ન ગણે? કેમ હીરસુરી મહારાજ સાહેબ આપણા આદર્શ ન બની શકે? કેમ શાસન સમ્રાટ આપણા આદર્શ ન બની શકે? આટલી પુણ્ય પરંપરા આપણને મળી, છેક સુધર્મા સ્વામી ભગવાનથી લઈને એક આખી પાઠ પરંપરા આપણને મળી. એ પાઠ પરંપરાના કેટલા આચાર્ય ભગવંતો એ આપણી માટે આદર્શ કરતાં પણ ઊંચા આદર્શ, સામાન્ય આદર્શ કરતાં પણ એવું જીવન જીવીને ગયા, અને છતાં પણ આપણી માટે આદર્શ કોણ? પિક્ચરના હીરો હિરોઈન અથવા બહુ તો ભગતસિંહ. એ જો કે સારું છે, કંઈ એમાં વાંધો નથી, એકવાર એ હોય તો પણ અધૂરું તો છે જ. પૂર્ણતા ત્યારે છે કે જ્યારે લૌકિક જગત જેને પૂર્ણ માને છે ત્યાંથી લોકોત્તર જગતની શરૂઆત થાય છે. અને એવું લોકોત્તર શાસન મળ્યા છતાં પણ આપણા બાળકો લૌકિક બાળકોની જેમ જ સાવ એક ચીલાચાલુ ઘેટા બકરાના ટોળાની જેમ જ જીવે અને ગાડરિયા પ્રવાહમાં તણાતા જ રાય, ટ્રેન્ડ ફોલોઅર બની અને એનું જીવન પૂરું કરી દે. પણ એને ખ્યાલ જ ના આવે કે ભાઈ હું ટ્રેન્ડ સેટર બનવા જન્મ્યો છું, કારણ કે લોકોત્તર શાસનમાં મારો જન્મ થયો છે. આવી વાત એના સુધી એને સ્ફૂર્તિ જ નથી, કારણ કે એના સુધી પહોંચી નથી, અને કદાચ પહોંચી હોય તો એવા આદર્શની સાથે નથી પહોંચી કે જે આદર્શને એ વિઝ્યુલાઇઝ કરી શકે. પાઠશાળાઓ અને જેટલી પણ સંસ્થાઓ બાળકો માટે કંઈક સપનાઓ જોઈ રહી છે, એ લોકોએ ચોક્કસપણે અંતર્મંથન કરવાની જરૂર છે કે આપણો ગોલ બહુ સરસ છે, પણ આપણો વે, આપણી પદ્ધતિ એમાં કંઈક ઉણપ તો નથી ને? અને આવું જ એક આદર્શ, એક ચરિત્રનો, શાસન સમ્રાટના ચરિત્રનો એક ભાગ, જે ભાગને આપણે અભિન્ન કહી શકીએ. શાસન સમ્રાટનું નામ આવે, એમના જીવનની વાત આવે, અને જો આ પ્રસંગ લેવામાં ન આવે ને તો એવું લાગે કે આપણે અધૂરા રહ્યા. એક એવો ગુલાલ કે જે શાસન સમ્રાટની નિશ્રામાં ઉડ્યો, અને ઉડ્યો તો એવો ઉડ્યો કે જેની તોલે આજે કદાચ આજેની હવે એવું લાગે છે કે કદાચ હવે સેંકડો વર્ષો સુધી આ જે થયું એ ક્યારેય જોવા નહીં મળે. કારણ કે હવે તો આપણે એટલા છીછરા થઈ ગયા કે આવા ગગન જેવા વિરાટ કાર્યને કલ્પનામાં પણ માંડ લાવી શકીએ, એક્ઝિક્યુટ કરવાનું તો ભૂલી જ જવું. અને એવું આ યુગનું એક ભગીરથ કાર્ય એટલે શાસન સમ્રાટની નિશ્રામાં નીકળેલો એક અતિ 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 વિશિષ્ટ એવો 6 રી-પાલિત સંઘ. પૂજ્યશ્રીનું ચોમાસું જાવાલમાં, રાજસ્થાનમાં હતું, અને ત્યાં રાજસ્થાનની અંદર નૂતન જિનાલયોની પ્રતિષ્ઠા વગેરે કાર્યો હતા. પૂજ્યશ્રી ત્યાં ગયા, રાજનગરથી વિહાર કરીને. સંમેલન થયું એના પછીને તરતની આ ઘટના. એટલે સાહેબ મહેસાણા, પાલનપુર, જીરાવલાના રસ્તે જઈ અને જાવાલ પધાર્યા. જાવાલની અંદર એક દીક્ષા થઈ,
અને પ્રતિષ્ઠા વગેરે પણ થઈ. અને ત્યાર પછીથી સાહેબે ચાતુર્માસ કર્યું. ચાતુર્માસ હવે ઉતરવાની તૈયારી છે અને પૂજ્યશ્રી એવું માને છે કે અહીંયા રાજસ્થાન સુધી આવ્યા છીએ તો હજી પણ એક રાજસ્થાનની અંદર ચોમાસું થવું જોઈએ, કારણ કે ફરી પાછું ગુજરાતથી રાજસ્થાન ક્યાં આવાય છે. અને એ સમયે રાજસ્થાન પૂજ્યશ્રીના પાવન પગલાઓથી એટલું બધું પરિવર્તિત થઈ ગયું હતું કે રાજસ્થાન ઝંખતું હતું, કદાચ ભૂમિ જ ઝંખતી હતી કે સાહેબ હજી અહીંયા એમના પગલાઓ પાડે. પણ એવા સમયની અંદર સાહેબના પરમ ભક્ત શ્રી માણેકલાલ મનસુખભાઈ એ સાહેબ પાસે પધાર્યા. આ વાત છે એવા સમયમાં કે જ્યારે 6 રીપાલિત સંઘો નીકળતા ઘણા બધા હતા, પણ એ એવી અતિશયોક્તિવાળા ન હતા કે એ રૂટીન થઈ જતા. એક શરીપાલિત સંઘની કિંમતો બહુ રહેતી હતી અને એ એવી રીતે જ નીકળતા હતા કે એની ગરિમા સચવાય. આજે આપણે જે અતિરેકમાં જીવીએ છીએ એ અતિરેકની અંદર દરેક શ્રેષ્ઠતમ આરાધનાઓ પણ આપણી માટે કોમન અથવા રૂટીન થઈ ગઈ. એવું કહેવાય છે આયુર્વેદમાં કે કોઈ એક પર્ટિક્યુલર ઘી હોય મેડિકેટેડ, એ ઘી છે ને તમને રોગ આવે ત્યારે લેવાય, એ શ્રેષ્ઠતમ ઘી હોય. પણ હવે તમે એક કામ કરો કે એ ઘીને રૂટીનમાં જ લઈ લો. તમને એમ થાય કે ભાઈ આ ઘી તો બહુ સરસ દવા જેવું છે, તો હવે ક્યાં રોગ આવે ત્યારે લેવું. આપણે રોજ જ એને જો વાપરવાનું ચાલુ કરી દઈએ તો પછી રોગ જ નહીં આવે ને. આવું વિચારી અને આપણે મેડિકેટેડ ઘીને આપણે આપણા રૂટીનમાં અગર વાપરવાનું ચાલુ કરી દઈએ તો આયુર્વેદ ના પાડે છે. આયુર્વેદ એમ કહે છે કે હવે આ ઘી તમારી તાસીરમાં એટલું બધું વણાઈ જશે કે બાય એની ચાન્સ અગર તમને રોગ આવ્યો તો હવે દવા તરીકે આ ઘી તમારા શરીરને નહીં ચાલે, કારણ કે તમારું રૂટીન છે. રૂટીનમાં આવી ગયેલી વસ્તુ હવે વિશેષ પ્રસંગે પણ આપણને અસર ન કરે. કંઈક આવું આરાધનાઓમાં પણ આપણા માટે થઈ ગયું. વિશેષ પ્રસંગો, ક્યારેક અવસરે કરવાની વસ્તુઓ, એને આપણે સામાન્યતયા સાવ રૂટીનમાં લાવી અને ગમે તેમ કરીને પૂરું કરો, બસ એ સ્થિતિમાં આવી ગયા. પણ આ એ સમયની વાત છે કે જ્યારે આપણા નેતાઓ એટલે કે નેતૃત્વમાં રહેલા આચાર્ય ભગવંતો પણ આ બધી વસ્તુઓને એવી રૂટીનમાં આવવા નહોતા દેતા. એટલે માણેકભાઈ મનસુખભાઈ પધાર્યા. સાહેબને એમણે પોતાની ભાવના વ્યક્ત કરી કે સાહેબ, મારે આપની નિશાની અંદર શ્રી સિદ્ધાચલજી અને શ્રી ગિરનારજી બંને મહાતીર્થને આવરી લેતો એવો એક 6 રીપાલિત સંઘ કાઢવો છે. સાહેબે તો જણાવ્યું કે શાસ્ત્રો ચોક્કસપણે એવું માને છે કે ઇન્દ્રપદ અને ચક્રવર્તી પદ એ પ્રશંસનીય છે, પણ એનાથી વધારે પ્રશંસનીય જો કોઈ પદ હોય, ઇન્દ્ર કરતાં પણ વધારે, તો એ છે સંઘપતિનું પદ. કારણ કે મહાન પુણ્યના ઉદયે જ આ સંઘપતિનું પદ પમાય છે. અને એટલે જ પ્રાચીન કાળમાં અનેક પુણ્યાત્માઓ આ પદના ભાજન બન્યા. સંપ્રતિ મહારાજા કુમારપાળ, મંત્રીશ્વર વસ્તુપાળ, આ બધા લોકોએ જેવા સંઘ કઢાવ્યા છે એ સાંભળતા પણ આંખો પહોળી થઈ જાય, હૃદય એટલું વિશાળ એમનું લાગે કે આપણે બહુ સાંકડા લાગવા લાગીએ. અને આ બધી જ 6 રી પાડતા જ્યારે સંઘ નીકળતો હોય ત્યારે જે ગામડાઓમાંથી એ નીકળે, એ ગામડાઓને જે શાસન પ્રભાવનાનો લાભ મળે, જે તક મળે પરમાત્માના શાસન પ્રત્યે અહોભાવ અને સદભાવ ઊભી કરવાની, એ અવર્ણનીય હતી. અને એટલે 6 રીપાલિત સંઘોની એક બહુ મોટી મહત્તા હતી. એટલે હવે આ વિનંતી થઈ. સાહેબને ઈચ્છા ઓછી હતી કે રાણકપુર વગેરેમાં જીર્ણોદ્ધાર ચાલુ છે, અહીંયા હું રહી જાઉં તો વધારે સારું. ઇવન કાપરડાજીની પ્રતિષ્ઠા થઈ ગયેલી હતી એટલે સાહેબને ત્યાંથી પણ પ્રેશર હતું કે સાહેબ, પ્રતિષ્ઠા પછીથી આપ ક્યાં પધાર્યા છો, અહીંયા સુધી આવ્યા છો તો સાહેબ કાપરડાજીની યાત્રાએ પણ પધારો. સાહેબને પણ એમ થતું હતું કે મારવાડ સુધી આવ્યા છીએ, ચાલો ને 1-2 વર્ષ રહીએ. પણ લાભાલાભનો વિચાર કરતાં એમને એવું લાગ્યું કે અત્યારે જે રીતે રાજવીઓ, એ રાજાશાહીનો સમય હતો, અત્યારે જે રીતે રાજવીઓ પરમાત્માના શાસન અને મહાજન સંસ્થા એ બધા માટે થોડા પહેલાં કરતાં નબળા પડ્યા છે. એમની માનસિકતા આપણા માટે થોડી ઘણી ઉપેક્ષિત બની છે. તો એવા સમયે કંઈક જાજરમાન કૃત્ય જો થાય
તો એનો ફાયદો જીન શાસનને થાય. શાસન સમ્રાટની એક સૌથી મોટી અને સૌથી ક્લાસી જે કહી શકાય એવી એક લાક્ષણિકતા એટલે એમનો આ ભાવ, કોઈ પણ વસ્તુ કરતાં પહેલાં ઓવરઓલ જીન શાસનનો વિચાર, એમના સમુદાયનો, એમના શિષ્યોનો, એમના શ્રાવકોનો નહીં. એ બધું ખરું, પણ મુખ્યતયા લક્ષ્યમાં શું? તો કે જીન શાસન. એટલે પરમાત્માના શાસનની જાહો જલાલી એ આના થકી ખરેખર જો આગળ આવતી હોય, અને કોણ કાઢવા માટે વિનંતી કરે છે? એવા શ્રેષ્ઠી કે જે શ્રેષ્ઠીની સમર્પિતતાનો જોટો જડે એવો નથી, જેની ઉદારતા સાંભળી પણ ન શકીએ, મૂકી પણ ન શકીએ એવી અદ્વિતીય છે. એવા વ્યક્તિ જ્યારે સંઘ કાઢવા માટે વિનંતી કરતા હોય તો સાહેબે લાભાલાભની દૃષ્ટિએ એમને હા પાડી, અને તરત જ સાહેબે અમદાવાદ માટેનો વિહાર પણ શરૂ કર્યો. હવે શેઠના મનમાં અવર્ણનીય ઉત્સાહ, પોતે જેને ભગવાન તુલ્ય માને છે એવા ગુરુની નિશ્રામાં આ સંઘ, એટલે સંઘની ભવ્ય તૈયારીઓ શરૂ થઈ. અનેક મોટા મોટા શ્રેષ્ઠીઓ, પ્રતાપસિંહ માહોલાલ જેવા, એ પોતે આમંત્રણ પત્રિકાઓ લખવા માટે બેઠા. દેશ વિદેશની અંદર અનેકવિધ જગ્યાઓએ આ પત્રિકાઓનું વેચાણ થયું. માગસર વદ દશમના દિવસે આ સંઘ એનો મંગલ પ્રયાણ થશે એવું નક્કી થયું. પણ સંઘના પ્રયાણ પહેલાં બૃહદ નંદાવ્રત પૂજન થયું. આ આખી પ્રણાલિકા આપણે કદાચ કાલ પરમ દિવસમાં ફરીથી આ એક પ્રસંગો આવશે ત્યારે વાત લઈશું કે સાહેબે શાસન સમ્રાટે આવા ઘણા બધા અનુષ્ઠાનો એને પુનર્જીવિત કર્યા છે. ઘણી બધી વિધિઓ, વિધાનો એ જાણે વર્ષોથી, કેટલાક વર્ષોથી લુપ્ત થવાના આરે હતી, પ્રચલનમાં ન હતી, એને ઉદ્ધૃત કરી અને આપણી માટે જે મૂક્યું એમાંનું આ એક આ બૃહદ નંદાવ્રત પૂજન સાહેબ એટલું બધું માંગલિક ગણતા. કોઈ પણ શુભ કાર્ય કરતાં, આવું મોટું શુભ કાર્ય કરતાં પહેલાં સાહેબ પોતે બૃહદ નંદાવ્રત પૂજન ભણાવતા. આજે આપણે નવા નવા પૂજનોની અંદર એટલા બધા રમમાણ થઈ ગયા કે મૂળ શાસ્ત્રીય વિધાન જે હતા એનાથી આપણે કદાચ ઘણા બધા ઉપેક્ષા ભાવમાં આવી ગયા. સંઘ પ્રયાણનો વરઘોડો નીકળ્યો. હવે હું જે બોલું છું ને એ કદાચ તમને લોકોને બધાને એવું લાગશે કે આ હંબક છે. પ્રામાણિકપણે કહું તો વાંચતા વખતે અથવા સાંભળતા વખતે જ્યારે આ વર્ષો પહેલાં સાંભળ્યું હતું ત્યારે એવું લાગતું હતું કે ખરેખર આવું ન હોય, અને કંઈ આ બહુ વર્ષો પહેલાંની વાત હોય તો સમજી શકાય, માંડ 90-100 વર્ષ પહેલાંની વાત, અને આવી વર્ણન કેવી રીતે શક્ય બને? અને છતાં પણ આ હકીકત હતી. એટલે કોઈ અતિશયોક્તિ વગર આ વસ્તુ અહીંયાથી વર્ણનમાં લઈએ છે. સંઘ પ્રયાણનો વરઘોડો નીકળ્યો. હજારો માનવો એમાં જોડાયા. ભાવનગરના દિવાન પ્રભાશંકર પટણી એ યાત્રાની અંદર જોડાયા. પ્રયાણ યાત્રામાં તો ખરા જ, 6 રીપાલિત યાત્રામાં પણ એ જોડાયા. અને આ પ્રયાણ યાત્રાને જોવા માટે એ સમયે રાજનગરની અંદર 4 લાખ જેટલા માણસો એ યાત્રાને જોવા માટે ઉમટ્યા હતા. આઈ રિપીટ, 4 લાખ માણસો રાજનગરના રાજમાર્ગો ઉપર આ વરઘોડાને જોવા માટે આવ્યા હતા. એટલી હદ સુધી એમનો દબદબો હતો માકુભાઈ શેઠનો કે એ સમયે ખુદ શાસને એટલે કે સરકારે એ સમયે 4 કલાક માટે રાજનગરના તમામ વાહન વ્યવહારને બંધ રખાવેલો. આ સંઘનું પ્રયાણ કેવું હશે એના પરથી કલ્પના કરીએ કે સંઘ આગળ કેવો નીકળ્યો હશે. ખુદ સરકારે તમામ રાજનગરના તમામ રાજમાર્ગો, વાહન વ્યવહાર બધું જ કમ્પ્લીટલી 4 કલાક માટે બંધ રખાવ્યું. શાસન સમ્રાટની નિશ્રામાં સંઘ નીકળ્યો, પણ શાસન સમ્રાટ કોઈ દિવસ કોઈ કાર્ય એકલા નહોતા કરતા. એટલે એમણે સાગરજી મહારાજ, મોહનસુરી મહારાજ, મેઘસુરી મહારાજ, આવા મોટા મોટા નામો સમકાલીન એ બધા જ મહાત્માઓને પણ આ સંઘની અંદર એમણે આમંત્ર્યા અને જોડ્યા. 275 જેટલા મુનિ ભગવંતો, 400 જેટલા સાધ્વીજી ભગવંતો, 13,000 જેટલા યાત્રિકો, 13,000, 850 બળદગાડીઓ, અનેક મોટરો, ખટારાઓ, એની સાથે 1300 જેટલા વાહનો, 1300, મહેન્દ્રધ્વજ, સોનાથી મઢેલો ચાંદીનો રથ, ચાંદીનો મેરુ પર્વત, ચાંદીનો જિનાલય,
ચાંદીની મનોરમ અંબાડી હાથીની અને 2 મોટા મોટા ગજરાજો, જે ગજરાજોને ભાવનગરના સ્ટેટના રાજાઓએ ખાસ આ સંઘ નિમિત્તે ભેટ આપ્યા હતા. આ બધાથી અવર્ણનીય બની ગયેલી એવી આ રથયાત્રા એ રાજનગરના મુખ્ય વિસ્તારોમાં ફરતા ફરતા 2 કલાકે છેક એના આગલા મુકામ સુધી પહોંચી. આવી અપૂર્વ ભીડ, અને એ ભીડના કારણે કેટલાક બહુ જ મોટી હસ્તીઓ એ બધી જે એમાં જોડાયેલી, એમને પણ એકવાર તો લોકોએ કીધું કે સાહેબ તમે કેમ ચાલો છો આટલા માણસોની વચ્ચે. અને ત્યારે એમાંથી આ ભાવનગરના જે દીવાન પધાર્યા હતા એમણે કીધું કે અત્યારે હું પૂજ્ય મહારાજ અને સંઘવીજી એ બેના કબજામાં છું, એમની નિશાનામાં છું. એઓની આજ્ઞા એ જ મારી માટે સર્વોપરી છે. તેઓ જો ચાલતા હોય તો મારી માટે આવો વિકલ્પ પણ ન હોય કે હું આ ગર્દીમાં કેવી રીતે ચાલું. આવો આ એમનો સદભાવ. સંઘનો પહેલો પડાવ રાજનગરમાં થઈ અને 2 દિવસ ત્યાં રોકાઈ અને આગળ ત્યાંથી ધોળકા સુધી આગળ આવ્યા. ધોળકાની અંદર જેવો પ્રવેશ થયો એટલે એક આખી નગરી જેવું બની જતું. એને નામ આપતા મનસુખ નગર. અને એટલે આ ભવ્ય કમાનથી સુશોભિત 3 પ્રવેશ દ્વારવાળું મનસુખ નગર જે છે એની વચ્ચે માણેક ચોક જેવું એક રચાતું, એમાં ચાંદીનું જિનાલી ગોઠવાતું, એની પાછળ એક પોલીસ સ્ટેશન જેવું પોલીસનું થાણું રહેતું, જેમાં પોલીસો સતત જે છે એ આ બધી ઘટનાઓનું ધ્યાન રાખતા હતા. ચારે તરફ યાત્રિકોના તંબુઓ અને રાવટીઓ. એમાં સૌપ્રથમ સંઘપતિનો સુવર્ણ કળશથી શોભતો વિશાળ રજવાડી ઠાઠયુક્ત તંબુ નખાતો. આજના આપણા શ્રેષ્ઠતમ પણ જે છરીપાલિત સંઘો નીકળ્યા છે એમાં પણ આ કલ્પના અત્યારે કરવી મુશ્કેલ છે કે સંઘપતિના ટેન્ટના ઉપર સુવર્ણનો કળશ લગાડાયો હતો. એ પછી કચેરી તંબુઓ, પૂજ્યશ્રી માટેનો વિશાળ તંબુ, અને એમ કરતાં કરતાં મધ્યગણમાં સાધ્વીજી ભગવંતો, એકંદરે ટોટલ 75 જેટલા 75 મોટા તંબુઓ અને 1500 જેટલા નાના તંબુઓથી કોઈ પણ નગર જ્યાં આ સંઘ જતો એ છવાઈ જતો હતો. ભાવનગર, ધાંગધ્રા વગેરે સ્ટેટે જે રીતે આ લોકોને સહયોગ આપ્યો હતો સ્ટેટ તરફથી જ, એના કારણે સંઘનો જ્યાં જ્યાં પડાવ થાય ત્યાં જાણે એક મહારાજા આવ્યા હોય એવી છાવણી સજી જતી. એક પછી એક આગળ કરતાં સંઘ પહોંચ્યો લીંબડી સુધી. અને લીંબડીના ઠાકોર અને દિવાન જે રાજશાસક હતા એ પણ ઉમંગથી આ યાત્રાનો સત્કાર કરવા માટે આગળ આવ્યા. સંઘવીની ઉદારતાનો તો કોઈ જોટો જડે એમ નહોતો. આપણે જોશું કે આ સંઘની અંદર એમણે જે સદવ્યય કર્યો છે ને દ્રવ્યનો, એ કેટલો કર્યો છે અને એનાથી પણ વધારે મહત્ત્વનું કેવી રીતે કર્યો છે. સંઘનું દબદબાભેર સામયું થયું. લીંબડીની અંદર એ સમયે આ સંઘને જોવા માટે વઢવાણથી એક સ્પેશિયલ ટ્રેન દર્શન માટે આવી હતી. અને આ ટ્રેનની વ્યવસ્થા એ સમયની સરકારોએ કરી આપી હતી. સ્પેશિયલ ટ્રેન ફક્ત આ સંઘના દર્શન કરવા માટે, અને એમાં પણ સંઘપતિ તરફથી કોઈ વ્યવસ્થા નહીં, આ સ્વૈચ્છિક સ્વયંભૂ સરકાર તરફથી ઊભી થયેલી વ્યવસ્થા. આપણે ખાલી આ બધી વાતો સાંભળીને છે ને હવે આનંદ જ મેળવી શકીએ, કારણ કે હવે આ કલ્પનાઓ ન કરી શકીએ કે શાસકો ઉપર પણ આટલો મોટો દબદબો ધરાવનાર એક આચાર્ય ભગવંત એ અત્યારે આપણી સામે આવે. આ વિદ્યમાનતા, આ જે પરાક્રમિતા અને આ જે રાજાઓના પણ મહારાજા આચાર્ય ભગવંતને જે કહેવાય છે, એ જે દબદબાભરી જે વાતો છે, એ શાસન સમ્રાટ જાણે જીવીને ગયા હોય એવો આ પ્રસંગ. સંઘમાં પ્રતિદિન રોજ નવકારસીઓ વગેરે થતું હતું, જે લોકો જોવા આવતા હતા વગેરે. હું ખાલી સંઘના રસોડાની નાનકડી વાત લઉં કે આ સંઘની અંદર રોજ લગભગ 15,000 થી 20,000 લોકો વાપરવાનો લાભ આપતા હતા. હવે સંઘની અંદર રોજ કેટલી રસોઈ બનતી હતી એનો એક સામાન્ય અંદાજ હું ફિગરમાં આપું, કારણ કે આપણે બધા ફિગરોને બહુ મહત્ત્વ આપવાવાળા. ચડાવવા ગયા હોય તો ચડાવો કેવા ભાવોલ્લાસથી કોઈએ લીધો એ સવાલ આપણામાં ક્યારે આવતો નથી. આપણે પહેલો સવાલ પૂછ્યા, અચ્છા કેટલામાં ગયો?
કોણે લીધો? આ બે સિવાય ત્રીજો કોઈ સવાલ આપણા માનસપટ પર હવે બચ્યો જ નથી. એવી દરિદ્રી અવસ્થામાં આપણે લોકો આવી ગયા. કેવા ઉલ્લાસથી લીધો? શું પ્રસંગ ખાસ વિશેષપણે કંઈ લાભ લેવા માટે લીધો છે? ગુરુભક્તિ હતી? શું હતું? આવો કોઈ પ્રશ્ન તો જાણે અસ્તિત્વમાં જ નથી આપણી માટે. એટલે ડેટાના જે સખત આગ્રહી આપણે થઈ ગયા છીએ આજકાલ, તો એ ભૂખને પણ શમાવવા માટે હું એક ડેટા બોલું છું કે ત્યાંના રસોડાની અંદર કેટલી રસોઈ થતી હતી રોજની. 1 મણને 20 કિલો પકડીને ચાલો. અને હું અહીંયાથી હવે ફિગર બોલું છું. રોજના 300 મણ પકવાન, 400 મણ ફરસાણ, 45 મણ ભાત, 20 મણ દાળ, 60 મણ શાક. આટલી રસોઈ ત્યાં રોજ થતી હતી. 800 મણ જેટલું બળતણ જોઈતું હતું અને ફક્ત લીંબડીની નવકારસી એની અંદર ત્યારે 20,000 માણસોએ લાભ લીધો હતો. આ તો હજી લીંબડી પહોંચ્યો છે. હજી આ ગિરનાર ક્યારે પહોંચશે, શત્રુંજય ક્યારે પહોંચશે, અને એ પહોંચતા રસ્તામાં ગોંડલ આવે છે, જુનાગઢ આવે છે. અને આ બધા શહેરોએ એક જે ઇતિહાસ સર્જ્યો છે, એ નવી નવી કથાઓ થઈ છે આ સંઘને લગતી. હું ખરેખર કહું કે આ ચરિપાલિત સંઘને સાંભળ્યા પછી એવું લાગે કે ઈશ્વરે આપણને બહુ મોડા જન્મ આપ્યો, બહુ મોડો. કાશ ભગવાને 100 વર્ષ પહેલાં જન્મ આપી દીધો હોત તો આવી જાજરમાન, જેની માટે જાજરમાન શબ્દ એકચ્યુઅલી અપ્રોપ્રિએટ લાગે, જેની માટે ઐતિહાસિક શબ્દ એકચ્યુઅલી સુટેબલ લાગે, એવી આ સરસ મજાની 6 રીપાલિત યાત્રા, એનો ઠાઠ એ આગળ આપણે આવતીકાલે વિશેષપણે જોઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.